વક્તા શ્રી યોગેશભાઈ આપણને 7 દિવસમાં સારું એવું જ્ઞાન પ્રાપ્ત થયું અને સારું એવું શીખવાનું સન્માન શ્રી આપણે કરી રહ્યા છે। ત્યારે શ્રી રામ બજરંગ મંડળના યુવાનો અને વડીલો આપણે સ્ટેજ પર જાય। हरि भजन विना सुख शांति नहीं। એટલા પાડે આપણે યોગેશભાઈનો સ્વાગત કરે છે। સ્થાપન થયું ત્યારથી લઈને કથા નક્કી થઈ ત્યારથી બધા છોકરાઓ યુવાનોએ ખૂબ સેવા રસોડામાં ભોજનમાં આજે 12 વાગે જમે તો જમવા જતા 11:30 વાગે 12 વાગે જમવા જઈએ। મારો ખૂબ ભાવ હૃદય પ્રગટ કરું છું અને વંશે સદૈવ ભવતા મારી ભક્તિ રસ્તુ આપના પરિવારમાં સદૈવના માટે ધન અને ધાન્યની ભગવાન ઠાકોરજી વૃદ્ધિ કરે, ખૂબ લાભ આપે, ખૂબ પ્રગતિવાન બનો એવા વ્યાસપીઠેથી મારા આશીર્વચન અને પરમાત્માને પ્રાર્થના અસ્તુ। જય શ્રી કૃષ્ણ। આપણી વચ્ચે જિગ્નેશભાઈ 2018માં આ જગ્યા આ સ્ટેજ આજ કોણ પધાર્યા છે તો એમનું સ્વાગત શ્રી રામ બજરંગ મંડળનો યુવાનો કરશે। આપણે હવે 7 દિવસનું જે સંગીતનું મનોરંજન કરાયું અને બહેનોને આખો દિવસનો થાક છેલ્લે ઉતારી નાખીએ એટલે આપણે છેલ્લે ગરબા રમાડ્યા એવા સંગીત સમિતિનું આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છે। ત્યારે સૌ પ્રથમ અજયભાઈ અજયભાઈનું સ્વાગત। અજયભાઈ અમારે ખરજાઈ અને અમારો બહુ જૂનો અમારી કથામાં ઘણી વખત ગીતમાં હોય છે। હરે હરે હા વિશાલભાઈને નરેશભાઈ શ્રી વિશાલભાઈ મને કે બીજી કથા કોઈ પણ જગ્યાની હોય કે પ્રોગ્રામ હોય છોડીને તમારો પ્રોગ્રામ તમારા બજેટમાં ને તમે કે એટલામાં કરી આપવા અમે તૈયાર છે। આપણું ગામનું છે એને જે આશ્વાસન આપ્યું અને એને એક ઉત્સાહ એવી હતી કે અમે ચોક્કસ મહેન્દ્રભાઈ તમારા કથામાં અમે મહેન્દ્રભાઈ માટે તાળીઓનો નાદ કરીએ અને બહુ સારી મણિલાલભાઈ કાંડોલિયા સ્વાગત કરશે। આ જ ગામનો ઘરેણું હોય અને અમને પણ ખૂબ આનંદ થાય, કારણ કોઈ આ પરિસ્થિતિમાં મોટા કલાકાર જોડે બેસે છે વિશાલભાઈ। ગરબામાં ધૂમ મચાવી દીધું એવા બ્રજેશભાઈનું સ્વાગત સંદીપભાઈ કરશે। હરે હરે
કીધું અમને કોઈ વાંધો નહીં કથા માટે જય હો પાકતા આવતા વર્ષે પણ આવશે પણ કથા નહીં મળશે એવો ભાવ જય હો કરીને એ લોકોએ બધું આપણને વ્યવસ્થા કરવા માટે મંજૂરી આપી એ લોકોને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ હાજર હોય જાઓ યોગેશભાઈ રસોડામાં છે એટલે એ લોકો નામ બોલી દીધું એમ કે ભલે. હા. ચાલો જો આજો આ સેવા છે આપણને સહયોગ રૂપે મળ્યા છે રમેશભાઈ માટે જોરદાર તાળી પાડી યુટ્યુબ દ્વારા આપણને ભવિષ્યમાં પણ કથાનું પરિવર્તન જોવા મળવાનું છે એવા શ્રી જયદીપભાઈ અને જીતેન્દ્રભાઈ પૂરી 7 દિવસની કથાની યાત્રાને સમયમાં કેદ કરી અને યુટ્યુબમાં લાઈવ કરી છે કે આપણને જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે આપણા ઉત્સવને જોઈ શકીએ એવા ભાઈ એકવાર એમના માટે પ્રેમથી અને 7 દિવસ બહુ સુંદર. આભાર વિધિમાં આગળ વધતી આપણે મંડપ સમિતિના આપણે જોરદાર તાળી પાડી દઈએ જોરદાર તાળી આજે મંડપ સમિતિ પણ રસોડી ટાઈમ ટુ ટાઈમ એ લોકોનું આયોજન કેવી રીતે ક્યારે ચાલુ કરવાનું કાં અંધારું છે કાં છે એ લોકોની ટાઈમિંગ પ્રમાણે આપણને જોઈતું હા લાઈટ સમિતિ આવેલી છે સ્ટેજ પર આવી જાય જય હો. બરાબર. એ લોકો દિવસના નોકરી કરે અને ટાઈમ પર અહીંયા આવીને આપણને સુવિધા પૂરી પાડી છે એ માટે જોરદાર આપણે તાળીનું ગરગાટ સાથે એ લોકોનું સન્માન કરીએ રાતના ક્યારે બી એ લોકોને જરૂર પડે આપણને જરૂર પડે તો બિના સંજોગ ગુસ્સા વગર ડીજે સ્ટેજ પર પધારે એવી મારી નમ્ર વિનંતી બહેનોને બી મેં વિનંતી કરું કે આગળ આવે જેટલી બહેનો હોય એટલી બધી સ્ટેજ ઉપર આવી જાઓ એટલે સફાઈની અને અમારે રોજ અમૃતભાઈને અમારે ચર્ચા થતી કે જે બહેનો બધી કામમાં છે સ્ટેજ ઉપર આવવા માટે વિનંતી અને બધા એક સાથે આપણે અહીંયા સમૂહમાં હા એક ફોટો લેશું આપણો આ વિડીયો અહીંયા છે એટલે બધા બહેનો આવવા માટે વિનંતી
જેટલી બહેનો છે આપણી પધારો પધારો બહેનો મોલ્લાની દરેક બેને બહેનો. માતાઓને આગળ આપણે એટલે પર થોડી જ બેને રહીએ, બાકીની આગળ આપણે ગોઠવાઈ જઈએ થોડી. હા. દરેક બહેનો માતાઓને વિનંતી છે જે ભોજન સમિતિમાં બહુ પ્રેમ અને ભાવથી બધાને જમાડ્યા. આ દરેક બહેનોએ બહુ જ ભાવથી અને જમાડવામાં ખરેખર છે જે ખાઈ શકે ને એ જ જમાડી શકે. આ નિયમ છે. જે પોતે એક રોટલી ખાઈને ઊભો થઈ જતો હોય એ કોઈ દિવસે બીજાને બે રોટલીની આગળ રાખી શકે. પણ આ બહેનો વૃત્તિ એટલી ઉદાર છે કે એને આજે અમે 12 વાગે આ કથા પતાવી જમવા જઈએ એટલે એ જ ભાવ સાથે બધાને જમાડે, બેસાડે, આદર સત્કાર. આજે ખૂબ બહેનોએ સેવા કરી. એકવાર એમના માટે તાળીઓ આપણે બધા આ બહેનોએ અને બધાને દરેક બહેનોને મારા જય શ્રી કૃષ્ણ ખૂબ આશીર્વાદ કે સદૈવના માટે ધન ધાન્યથી પ્રસન્ન રહો, તમારું આરોગ્ય સારું રહે, પરમાત્માનું વ્યજન કરતા રહો એ મારું વ્યાસપીઠ ઉપરથી આશીર્વાદ. તાળીઓ પાડો. આપણને સુંદર મજાનું જમાડ્યું. 7 દિવસ સુધી દાળ ભાત શાક અને બધું વ્યવસ્થા આપણને પૂરી પાડી. ગરમા ગરમ ટાઈમે આવો એટલે બધું રેડી. હા વાહ રમણલાલ. શ્રી હરિ. એના સાથે શ્રી ભરભુભાઈ ચૌધરી એમના માટે ભાઈ આપણે જોરદાર તાળી પાડી દઈએ. તાળી સાથે સન્માન કરીએ. રમણલાલ આનંદથી અને ગૌરવભાઈ માટે બી આપણે તાળી પાડીએ. રસોડું જરા વધારે બનાવી દો. ઘરવાળી એમ કે સારું બહારથી શાક લેતા હો ને તો ઊભા થઈ જાય. હા આ બધું તમે ટાઈમે આવીને કહે તો રાંધવું કેમ ને કરવું કેમ. પણ આ 7 દિવસ સુધી આ રમણલાલ જેવા કેટલા આપણા રસોડામાં આવીને આપણને બધાને જમાડે છે. ખરેખર એને ધન્યવાદ. એને સાથે એનો આળસ નહીં કોઈ દિવસ. એની સાથે સાથે શ્રી ગોવિંદભાઈ રસોઈયા પણ આવેલું છે. એનું પણ સન્માન કરવા આપણે સ્ટેજ પર પધારવા આવો, ગોવિંદભાઈ, આવો. સાથે સાથે આપણે રસોઈયાનું તો નામ લીધું. આવ્યું છે એના માટે બાપુભાઈ માટે જોરદાર ચાલે ગણગણત સાથે આપણે સ્વાગત કરીએ. શ્રી રમણભાઈ કસ્ટમર સાહેબ માંડો ખડક એમના તરફથી આખો રસોડો આવેલું છે. એના માટે જોરદાર ચાલે છે. ઉત્તમભાઈ ઢોળીકુવા એના માટે એમના તરફથી બી આખું રસોડું આવેલું છે. એમના માટે જોરદાર ચાલે સાથે આપણે સ્વાગત કરીએ. શ્રી દિનેશભાઈ સરપંચ ઘોડમાણા એમના તરફથી બી આખું રસોડું આવેલું છે. દિનેશભાઈ આપણા વચ્ચે ઉપસ્થિત છે. એમનો એટલો બધો સહકાર છે. સરપંચ સાહેબ અને સંતુભાઈ એમનો બી એટલો આપણા માટે એટલો બધો એ લોકોએ આપણને આશ્વાસન આપ્યું કે રાતના કે ગમે ત્યારે તમને તકલીફ પડે તો અમને એક ફોન કરજો. એ લોકો માટે બી આપણે જોરદાર તાળી સાથે સન્માન કરીએ. દિનેશભાઈ બે શબ્દ ઘોડમાળ ગામ કાસરપાડા ફળિયો નિમિત્તે શ્રીમદ ભાગવત કથા સપ્તાહ
7 દિવસ કાસટપાડા ભજન મંડળના ભાઈઓ અને કાસટપાડાની ભાઈઓ બહેનો અને બધા વડીલો એટલા બધા રંગાઈ ગયા હતા કે એમને ખેતીનું કામ, ઘરનું કામ બધું છોડીને જે સત્તાના કાર્યમાં યોગદાન આપ્યું છે એના માટે હું પણ આ લોકોને એટલો આભારી છું કે મારા ગામનું પણ ગૌરવ વધ્યું મારે. આવી ધાર્મિક કથા કાયમના માટે મારે ચાલુ રહે તો એક ગોળમાળ માટે ધાર્મિક વાતાવરણ ઊભું કરીને યોગદાન આપશો એવી આશા સાથે વિરમું છું. જય શ્રી ગામમાં આગળ આપણે વધીએ. અમૃતભાઈ અને મહેન્દ્રભાઈ ઉમરાના માળ તરફથી એમનું પણ એક આખર રસોડું છે ને પાટોત્સવ નિમિત્તે આજે છેલ્લે વિરામ લઈ રહી છે. બપોરનું ભોજન શ્રી જીતુભાઈ બી ચૌધરી તરફથી આવેલું છે. એમના માટેની જોરદાર આપણે તાળીની ગણગણાટ સાથે સ્વાગત કરીએ. ને સાંજનું ભોજન શ્રી રામ બજરંગ મંડળ તરફથી રાખવામાં આવ્યું છે. સુરેશભાઈ જે ચૌધરી બારીપોળી એમના તરફથી 3 મણ ચોખા અને 1 કટ્ટા દાળે સુવિધા આપવામાં આવે છે. ગુપ્તદાન ઘોડ માટે છે 1 ડબ્બા તેલ અને 1 કટ્ટા દાળ. 1 કટ્ટા દાળ શંભુભાઈ દુકાનવાળા ઘોડમાળ માલફળિયા એમના તરફથી 1 ડબ્બો તેલ આવેલું છે. નરેશભાઈ સોમાભાઈ કાસટપાડા એમના તરફથી 1 ડબ્બો તેલ આવેલું છે. જોરદાર તાળી પાડી આપણે મિત્રો. મહેકભાઈ રાણા સોનગઢ એમના તરફથી 1 ડબ્બો તેલ આવેલું છે. જગદીશભાઈ દુકાનવાળા કાસટપાડા મંદિરને પઠાગઢની દુકાન છે એમના તરફથી 1 ડબ્બો તેલ અને 1111 રૂપિયા રોકડ મળે છે. એમના માટે જોરદાર તાળી સાથે સ્વાગત કરીએ. નાનુભાઈ દુકાનવાળા ગોકુળબારી એમના તરફથી 1 ડબ્બો તેલ આવ્યું છે. લક્ષ્મણભાઈ એસ વળવે રવાણિયા એમના તરફથી 1 કટ્ટા દાળ આવી છે. રાજુંબર દુકાનવાળા 5 લીટર તેલ આવેલું છે. નામદેવભાઈ કાસુભાઈ રાજુંબર તરફથી 1 ડબ્બો તેલ આવેલું છે. એમના માટે આપણે જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરીએ મિત્રો. ચેતનભાઈ જીવી રાણીફાળી એમના તરફથી 1 કટ્ટો ખાંડ આવેલ છે. ભવાનીમાં 1 કટ્ટા ખાંડ આવેલી છે. જોરદાર મિત્રો તાળી સાથે આપણે સ્વાગત કરીએ. સાવરિયા દુકાનવાળા કાવડેજ એમના તરફથી જોરદાર તાળી પાડી મિત્રો. શંકરભાઈ સાહેબ શિકારી એમના તરફથી 2 ગુણ બટાકા આવેલા છે. અનિલભાઈ રસિકભાઈ રાજુંબર એમના તરફથી પણ 1 મનસુભાઈ દુકાનવાળા કાસટપાડા એમના તરફથી પણ 1 ગુણ બટાકા આવેલા છે. કમલેશભાઈ પટેલ રંગપુર તરફથી ટામેટા 3 કેરેટ આવેલા છે. એમના માટે જોરદાર આપણે તાળી પાડીએ મિત્રો. પરિમલભાઈ ચાપરદરા આવેલું છે. એમના માટે જોરદાર તાળી પાડીએ મિત્રો. ભાગવતી સ્વીટ વાસદા જે મીઠાઈની દુકાન છે એમના તરફથી 10 કિલો બુંદી અને 10 કિલો ગાંઠી આવેલી છે મિત્રો. જોરદાર તાળી સાથે આપણે સ્વાગત કરીએ. મહેશભાઈ એ મીઠવાળા ભમતી એમના તરફથી બુંદી અને ગાંઠિયા આવેલી છે. એમના માટે પણ જોરદાર એમના તરફથી 40 કિલો મોહનથાળ આવેલા છે. એમના માટે જોરદાર આપણે તાળી પાડીએ મિત્રો. મહેન્દ્રભાઈ રમેશભાઈ કાસટપાડા એમના તરફથી જલેબી નું 1 દિવસનું એ લોકોનું મીઠાઈ આપેલું. સંતોભાઈ ભગત કાવડેજ એમના તરફથી 3 મણ વેંગણ આવેલા છે. એમના માટે પણ તરફથી 1 મણ વેંગણ આવેલા છે. એમના માટે પણ જોરદાર તાળી પાડીએ મિત્રો. નવલું આવેલા છે. એમના માટે બી જોરદાર તાળી પાડીએ મિત્રો. કલ્પેશભાઈ ઈશ્વરભાઈ બેડમાળ એમના તરફથી પણ 30 મગાભાઈ ચપલદરા એમના તરફથી 18 કિલો ગોળ આવેલો છે. એમને પણ આપણે જોરદાર તાળી પાડીએ મિત્રો. હેમંતભાઈ સંતુભાઈ તરફથી આજનું
કંસારા મીઠાઈમાં આવેલા છે એમના તરફ આપણે જોરદાર તાળી પાડીએ મિત્રો. રાયચંદભાઈ શિક્ષક બેડમાળ 1 ગુણ બટાકા આવેલું છે યોગદાનમાં, એમના માટે જોરદાર તાળી પાડીએ મિત્રો. ને જાણે અજાણે કોઈનું દાન આવેલું હોય પણ અમે કદાચ છે ને આમ તેમ યાદીમાં લખવાનું ભૂલી ગયા અને જવું, પણ મગજમાં બીજો કોઈ પ્રભાવ, કોઈ પ્રેશર રાખવું નહીં. આ પરીક્ષા માટેનું પેન અને બોર્ડ સુરેશભાઈ અને એમનો દીકરો મિતભાઈ અને એનું કુટુંબ વાહ, સહિત તરફથી આપવામાં આવે છે. અમારે સુરેશભાઈ, કલાબેન ઉપર આવી જાય. કલાબેન આવો. હો. અને અમારા એકવાર બોલું, અંકિતાબેન ભીખુભાઈ ચૌધરી. એમના વાલી હોય તો એ લોકો પણ અહીંયા આવે ને. આ તો ભગવાન વ્યાસ પીઠ, ભગવાન નારાયણ અને સાધના અહીંયા સરસ્વતીની થાય છે, એટલે માં સરસ્વતી મયુર કુમાર નિલેશભાઈ ચૌધરી, તીર્થકુમાર જીતુભાઈ ચૌધરી, કૃષ્ણા કુમાર વિજયભાઈ ચૌધરી, કૃણાલ કુમાર અશ્વિનભાઈ ચૌધરી, વૈશાલીબેન પરિમલભાઈ ચૌધરી, રિયાબેન પરિમલભાઈ ચૌધરી, મોહિનીબેન નરેશભાઈ ચૌધરી, સુમિતભાઈ મહેશભાઈ ચૌધરી, મોહિનીબેન મહેન્દ્રભાઈ ચૌધરી, નેમતીબેન જયંતિભાઈ ચૌધરી, અરુણભાઈ સુનિલભાઈ ગાવી. બધા જ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા કે ખૂબ ભણો, ખૂબ આગળ વધો ને આપણું કાસડપાડા ઘોડમાળ ગામ ની અંદરથી એક એવી નામના મેળવો કે આખો ગુજરાત નહીં પણ આખા ભારતમાં કીર્તિ. સમયમાં વિરામ આપવાનો છે ત્યારે આવો 2 મિનિટ માટે સત્કીર્તન કરી અને કથામાં પ્રવેશ કરી વિરામ આપી આરતી લઈ અને ત્યારબાદ આપણે બધા મહાપ્રસાદ લેશું. કૃષ્ણ કનૈયા કી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ. જો પરમાત્મા કેટલા દયાળુ છે, પરમાત્મા કેટલા દયાળુ છે કે જ્યારે કથા નક્કી કરીને ત્યારે એવું વિચાર્યું કે આપણે રાત્રે કથા કરશું અને છેલ્લા દિવસે કથા વિરામ આપીએ ને તે દિવસે મહાપ્રસાદ કરીને બધાને જમાડશું, આવું વિચારતા હતા. પણ મેં કીધું નારાયણની કૃપા હશે ને ઠાકોરજીની, કારણ કે આ તો સોનાની નગરીમાં રહેવાવાળા છે, એને લાવ્યા પછી કંઈ ખોટ લગભગ પડતી નથી. તો પહેલા દિવસે એવું વિચાર્યું, એની બદલે પહેલા દિવસે નહીં 7 દિવસ માટે ભંડારો થયો અને લોકો જેમાં, અને છતાં ભંડારામાં અવિરત આવતું દાન નથી થામતું. આ તો પ્રસંગ પૂરો થાય છે, વિરામ લે છે. બાકી આ ચાલ્યા કરે ને તો ઠાકોરજી મોકલા જ કરે, માણસ જાઓ આપો આપો, કારણ કે ઈશ્વર દયાળુ છે. અને 7 દિવસ અહીંયા આ યાત્રાને આપણે વિરામ આપીએ છીએ ત્યારે હું મારી બહુ પ્રસન્નતા જાહેર કરું છું ગામ પ્રત્યે. ફળિયાના દરેક આ યુવાનો બધા જ, અમારે અમૃતભાઈ, મહેન્દ્રભાઈ, જીતુભાઈ, રમેશભાઈ, આમાંથી મારે કોનું નામ લેવું ને કોનું ન લેવું, કારણ કે આમાં સર્વ એટલા માટે બધા જ, કારણ કે બધાએ ખૂબ મહેનત કરી. જ્યારથી મારા પાસે મુહૂર્ત લેવા આવ્યા ત્યારથી અનુભવ નહીં પણ મને પૂછા કરે, હું કહું ને કદાચ કોઈ વસ્તુ જ્યારે પણ કહું એટલે હાજર. તો એવી એમની મહેનત, એમની અગાધ આવી મહેનતનું જ આ ફળ છે કે આવી સુંદર વ્યવસ્થા મને ને તમને કરી દીધી, જ્યાં હું ગાઈ શકું, તમે સાંભળી શકો સમયે ભજન ભોજનની આવી સુવિધા કરી
એટલે ખરેખર એના મૂળમાં એનું પુણ્ય છે હો. કારણ કે આમાં કથામાં ખાલી શ્રવણ સેવા નહીં, 9 પ્રકારની ભક્તિનું વર્ણન છે આપણા શાસ્ત્રમાં. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનો વંદનમ દાસ્ય સખિયમાત્મનિવેદનમ. એવું કર્યું છે, સેવા ભક્તિ આવી. એમાં ઘણા તો એવા છે જેને વિતજા સેવા આપી પણ અહીંયા સુધી આવ્યા પણ નથી. અને ખમણ એમને મોકલાવ્યું છે, તાળીઓથી એમને વધાવો. જો અમુક સેવાઓ એવી છે કે જેને ખબર પડી ને તો મોકલી દીધો, પણ એ હાજર અહીંયા આવ્યા તમે લેતા જ આવી કે અમારા પેલા મને તો પાછા એ જ ધ્યાનમાં આવે છે. અમારે આ કથાની અંદર 11,000 રૂપિયા રોકડા આવ્યા છે, એમને તાળીઓથી વધાવીએ. આ બધા જ દાતાઓ ઉપર માં ભગવતીની પરમ કૃપા બને, ઠાકોરજી રાજી થાય એટલા માટે 2 મિનિટ માટે એમના માટે તારા હે તારા હે રાજા કે સુનિલભાઈ અને કલ્પેશભાઈ બેડમાળ પ્રેસવાળા પેલા મંડપવાળા જ ને ડુંગળી આવું થાય એવું એમનું જીવન શીતળ બને, આગળ વધે એવી આશા. યોગેશભાઈ, આપણે જેને સાહેબ બેઠા છે એનું નામ તો ભૂલે જ ગઈ. એને મંડપ ને અરે વાહ. સુવિધા આપી છે એવા કેલિયાના મહેશભાઈના જમાઈનું નામ તો મને નહીં ખબર. એના માટે આપણે જોરદાર કેતનભાઈ માટે જોરદાર તાળી સાથે આપણે સન્માન કરીએ. આવ્યા છે કે સન્માન કરીએ. મિત કુમાર સુરેશભાઈ કાવડી તરફથી 10 અને 12ના બોર્ડની પરીક્ષાના પેન અને પાટિયા આવેલ છે, એના માટે બી જોરદાર તાળી થઈ જાય. મહેશભાઈ જુનાભાઈ કાછડપાડા તરફથી 901 રૂપિયા મળે છે. વિજયભાઈ એલ કુરકુટિયા તરફથી લીંઝર 501 રૂપિયા મળે છે, એમના માટે જોરદાર તાળી થઈ જાય. સુરેશભાઈ ખુશાલભાઈ ભગરિયા ઘોડમાળ તરફથી 525 રૂપિયા મળે છે. છગનભાઈ જીપરભાઈ ગાઈન ઘોડમાળ તરફથી 501 રૂપિયા આવેલ છે. રમેશભાઈ ટી પટેલ પીપલખેડ તરફથી પૂરા 1000 રૂપિયા આવે છે. જોરદાર તાળી સાથે ગણગણત સાથે આપણે સ્વાગત કરીએ. વિજયભાઈ એલ ગાવિત વાડી ચોડા સરપંચ શ્રી, એમના તરફથી 500 રૂપિયા આવે છે, એમના માટે બી જોરદાર તાળી થઈ જાય. પછી ગણપતભાઈ યુ મહલા પીપલખડ અમારા ગુરુ યોગેશભાઈ કીધું અમે બી હાથે ભણેલા એટલે કેમ ભૂલાય. એ સાહેબ તરફથી 1000 રૂપિયા આવે છે, એમના માટે જોરદાર તાળી થઈ જાય. લગભગ વધારે તો નહીં કેમ પણ 50% તો એના હાથે ભણેલા હોય અહીંથી ઘોડમાળના, એના માટે જોરદાર તાળી સાથે સ્વાગત કરીએ. પછી કમલેશભાઈ શંકરભાઈ પટેલ રંગપુર તરફથી 500 રૂપિયા આવે છે, એમના માટે બી જોરદાર તાળી થઈ જાય. હા, કાંતુભાઈ નવાનગર તરફથી 555 રૂપિયા આવે છે, એના માટે બી જોરદાર તાળી થઈ જાય. क्यों नहीं जाए ऐसा हो गया है कौन माने थे कदा कोणाला दुख लागना हुआ क्या कोणाला नाम रह गया हुआ तो हम माफी मांगा है. श्री राम बजरंग युवक वती माफी मांगा है એટલે તેમાં બધા જઈ જાય. કોનાને ભૂલ હોઈ ગઈ હોય, સગવડમાં ભૂલ હોઈ ગઈ હોય, તો કોઈ બી આયોજનમાં ભૂલ હોઈ ગઈ હોય તો શ્રી રામ બજરંગ યુવક ભાઈઓ બહેનો વડીલો એમના થકી બી હું માફી માંગા હા. જય પરમાત્મા. અને આપણે વચ્ચે આપણે ગુરુનું નામ લીધા. જય સિયારામ. ઘોડમાળ કાસટપાડા મુકામે ભાગવત કથાનું આયોજન ખૂબ સરસ રીતે થયું અને આજના આ સમાપન પ્રસંગે ઉપસ્થિત આપણા વક્તા યોગેશભાઈ જોશીજી સાથે ગામના ખૂબ ઉત્સાહી ભાઈઓ અને બહેનો અને તેમાં ખાસ કરીને બહેનોના અહીંયા સ્ટેજ પરથી ખૂબ વખાણ થયા કે જેઓએ આ 7 દિવસ સુધી ખૂબ જ અહીંયા સેવા આપી છે. એવા કાસટપાડા
કે સમગ્ર ઘોડમાળના બહેનો ભાઈઓ અને અહીં જે ધોરણ 10 અને 12ની જે પરીક્ષા આપવાના છે એવા વિદ્યાર્થી મિત્રો, આજે કાર્યક્રમનું આયોજન થયું અમરતભાઈ અને એના મિત્રો જોડે નિમંત્રણ આપવા માટે અમને મળ્યા, ત્યારે બધાને કે આપણા એક અંતરિયાળ વિસ્તાર, આદિવાસી વિસ્તાર અને એમાં પણ એક ભાગવત કથાનું આયોજન કરવું એ ખૂબ મુશ્કેલી પડે અને એમ જ હતું કે આ કાર્યક્રમ આપણે કેવી રીતે પૂર્ણ કરીશું. પરંતુ અહીંથી જે વાત થઈ તેમ આ કામની શરૂઆત આપણે કરીએ એટલે આપણને થોડા ઘણા વિઘ્નો તો આવે, પરંતુ આવા જે સત્કર્મના કાર્યક્રમો હોય તો એ અચૂક સફળ થાય જ છે. કારણ કે હનુમત કથાનું આયોજન પીપલખેડ ગામે કર્યું હતું, એમાં અમને પણ એમ જ થતું કે આટલો મોટો ખર્ચ આ કેવી રીતે આપણે ઉપાડી લઈશું. પરંતુ મિત્રો, આ બધાનો સહકાર હોય તો આવા કામો ચોક્કસ પણ આ કામ પૂર્ણ ને આરે જ આવેલું છે. એ કાર્યક્રમ આપણો સફળ જ છે. આજે વિદ્યાર્થી મિત્રોને પણ હું શુભેચ્છા પાઠવું છું કે તમે ખૂબ જ ચિંતા વગર પરીક્ષા આપજો, કે એમાં પણ હિંમતની જરૂર હોય છે અને આપણે પેપર લખતા હોય તો એમાં પણ કોઈક અઘરો વિષય લાગે, અઘરો સવાલ લાગે, છતાં પણ ખરું કે ખોટું એ આપણે પૂરું જ કરવાનું. કારણ કે પેપર તપાસવાળા કેવી રીતે તપાસે અમને ખબર છે, લખેલું હોવું જોઈએ, પણ આપણે લખેલું જ ના હોય એટલે તમને નહીં આવડે છતાં પણ તમે લખીને આવો. આજે એક પ્રસંગને અનુરૂપ, કારણ કે કીધું તેમ અહીંના પણ ઘણા વિદ્યાર્થીઓ આપણી શાળામાં ભણી ગયા અને મારા વિદ્યાર્થી છે. આજે વક્તાશ્રી બધા જ તાળીઓના ગડગડાટથી વધાવી એટલા માટે કે એ મારા વિદ્યાર્થી હતા અને બેઠા છે એટલે એમને પણ વંદન કરું છું. મિત્રો, આજની આ જે ભાગવત કથા છે એમાં એક તમને નાનકડી વાત. એક રાજાના દરબારમાં એક શિલ્પી એ 3 મૂર્તિ, હવે રાજાએ એમની કિંમત પૂછી તો એક મૂર્તિની કિંમત 500 રૂપિયા હતી, બીજી 1000 રૂપિયા અને ત્રીજી જે મૂર્તિ હતી એના 1500 રૂપિયા હતા. કે એનો આકાર, રંગ, રૂપ બધું સરખું છે તો પછી કિંમતમાં ફેરફાર કેમ? 3 મૂર્તિની કિંમત અલગ અલગ, પણ એમાં તમે દરેક જુઓ તો આપણને ખબર જ નહીં પડે. 3 મૂર્તિ સરખા કદી નહીં. એટલે શિલ્પીએ એના જે રાજા હતો એનો જે ખાસ માણસ એમને બોલાવ્યો કે આમાં તમે અમને કિંમત કરી આપો, પણ એમને પણ ખબર નહીં પડી. છેલ્લે શિલ્પી જે હતો એમને પૂછવામાં આવ્યું કે એની કિંમત તમે અલગ અલગ કેમ, એ થોડું અમને સમજાવો. હવે એક નાનકડી ડીંગલી અરે કાનમાં નાખી તો એક કાનેથી બીજે કાન તરફ એ નીકળી ગઈ, બીજી જે નાખી મોઢામાં એ પણ નીકળી ગઈ.
અને ત્રીજી ડીંગરી નાખી એની હૃદયમાં ઉતરી ગઈ, એ બહાર નીકળી નહીં. એટલે કહેવાનો મતલબ કે આ જ હોય છે કે કંઈક આપણે એક કાનેથી સાંભળીએ, એનું ગ્રહણ કરવા જેવું હોય એનું કરવું જોઈએ, પરંતુ બીજા કાનેથી આપણે કાઢી નાખીએ. આજે જે આપણે 7 દિવસનો આ સત્સંગનો રસપાન લીધું, તો એમાંથી કંઈક આપણે શીખવાનું છે, પ્રેરણા લેવાની છે. હવે બીજું જે હતું તો એ અમુક બોલીને એ પણ બહાર કાઢી નાખે. અમુક ઓછું જાણતા હોય અને વધારે બોલતા હોય, એટલે કહેવાનો મતલબ બકબક વધારે કરે, એને સમજણ ઓછી પડે. અને જે ત્રીજી સાળી નાખેલી, એટલે આજે જે આપણો જે કાર્યક્રમ સત્સંગનો થયો એમાં એવા પણ અહીંયા હશે કે 7 દિવસ આપણા બાપુએ આપણને શું સમજાયું એમાં થોડું પણ એમણે ગ્રહણ કર્યું હશે. એટલે મારો કહેવાનો મતલબ આજે 3 ડીંગલી હતી, આ 3 ડીંગલી હતી, એમાં જે આજે ડીંગલી હૃદયમાં જે ઉતરી ગઈ સળી, એની કિંમત 1500 રૂપિયા હતી. અને જે મોઢામાંથી જે નીકળી ગઈ એની 1000 રૂપિયા હતી. અને એક કાનેથી બીજા કાને તરત જ જે કાઢી નાખે એની 500 રૂપિયા હતી. મિત્રો, સમય પણ વધારે થયો છે અને બધાનો આગ્રહ હતો, એટલે 2 શબ્દ મને બોલવાની તક મળી, એ બદલ આયોજકોનો આભાર માનું છું. અસ્તુ, જય શ્રી રામ. આપનો આભાર. લાભ આપ્યો. હવે આપણે જીવનમાં ઉપયોગી થાય એવી વાતોને ગ્રહણ કરી અને એને જીવનમાં એની પાછળ વિચારધારા એ બને તો જ કથાનું પુણ્યફળ આપણને પ્રાપ્ત થાય. તો કથાને વિરામ આપીએ ત્યારે 1-2 લાઈન ખાલી કે આ 2 દિવસ, આ 7 દિવસ જે બધાનો પ્રેમ ભાવ, અને બિલકુલ સાંજે 7:30 થવા આવે એટલે અહીંયા આવીને ઊભા રહી જઈને તમે બધા હાજર હો એટલે પાછો રસ પીરસવાનું ચાલુ કરીએ. હવે આજે કથા અહીંયા વિરામ લઈ છે, કાલે સાંજે 7:30 થાય એટલે ગમશે નહીં જરાક વાર મને છે. આમ 7 દિવસ આદત પડી ગઈ ને, 7:30 થાય એટલે હવે હા. પણ તમારો ખૂબ પ્રેમ, પણ આજે આ કથાને વિરામ આપીએ ત્યારે એટલું કહીશ કે આ 7 દિવસનો જે કાંઈ પ્રેમ તમે મને આપ્યો છે, મેં તમને પીરસ્યો છે, અને આપણને જેમને ભેગા કર્યા જે માધ્યમ છે ભાગવત રૂપી રસ, જે સુખદેવજી મહારાજે પરીક્ષિતને પીવડાવ્યો, એ આ ગ્રહણ કર્યા. 7 દિવસ માટે સાત્વિક અને તાત્વિક બંને વાતો આપણી થઈ. કંઈક હસી મજાકોની પણ વાતો થઈ કે નહીં? કાલે લગ્નમાં મજા આવી ને? લગ્નની ઘટનાઓ કહેતી હોય બધી, યાદ છે કે ભૂલી ગયા કાલે? હા, એટલે થોડીક સાત્વિક અને તાત્વિક બધી વાતો થઈ. તો જે કંઈ ગ્રાહ્ય હોય એ બધું જીવનમાં ઉતારજો. ઠાકોરજીને મારી પ્રાર્થના. અને 1-2 લાઈન આપણે ભાઈ અજયભાઈ, મુજ દ્વારે જાજો રે હસતા ગાજો રે મધુ
કોણ જાણે ક્યારે પાછા મળશો સાથે સંગાથે મળશો સાથે સંગાથે હરયે નમઃ ઓમ હરયે નમઃ ઓમ હરયે નમઃ ઓમ હરયે નમઃ ઓમ હરયે નમઃ હરયે નમઃ જય કાકા વાલીડા મુરલી મડારે તમે સુરત લગાડો રે તમે સુરત લગાડા રે વાલીડા મુરલી મડારે વાલીડા મુરલી મડારે ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા દુનિયાનો અવતાર બનીએ એમ બનો છે બટો તારા રંગમાં હું રંગા ગોગીરી તારી ગુણલા તારા ગાવો
स्वयमेवात्मकल्याणविवन्दनम् ॐ जलैः व्यापकं शीतलं भवेत् ॐ वाहनं न जानामि तवार्चनं पूजाश्चैव न जानामि क्षम्यतां परमेश्वरो। बोलो भागवत भगवान की जय। कथा विसर्जन होत है ત્યારે ફરી એકવાર પોથી પૂજામાં કોઈ બાકી રહી ગયા હોય, બધાની ઈચ્છા હોય પોથી દર્શન પૂજા, તો જરા કે લોકોને વિનંતી છે કે પોથી દર્શન કરી અને પછી નીચે લઈ જાય. પવન પુત્ર હનુમાનજી મહારાજ કી. ઓમ નમઃ પાર્વતી પતય. હર 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 મહાદેવ હર હર. સોને જય સિયારામ. લઈ લો કઈ બધા લાભ લેવા. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय राम. अधिक पावन सीताराम. श्री राम जय जय राम. 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 रामचंद्र भगवान की जय. पवन सुत हनुमान की जय. भागवत भगवान की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव. ચાલો બધાને જય સિયારામ. બધા મહાપ્રસાદ લઈ લો. ભાવે આસન